નમસ્કાર દર્શક મિત્રો, જનસાહસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। શિહોર તાલુકાના બોરડી ગામે કોળી સમાજના બે જૂથ વચ્ચે મારામારી, 3 લોકોને ગંભીર ઈજા। શિહોર તાલુકાના બોરડી ગામે સામાન્ય પ્લોટ બાબતની માથાકૂટને લઈને કોળી સમાજના બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીની ઘટના સર્જાઈ હતી। ઘટનામાં 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે શિહોર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઈજાગ્રસ્તોમાં બિપિનભાઈ પ્રાગજીભાઈ ડાભી ઉંમર 30, પુનીબેન પ્રાગજીભાઈ ડાભી ઉંમર 50 અને પ્રાગજીભાઈ બોથાભાઈ ડાભી ઉંમર 55નો સમાવેશ થાય છે। પ્રાથમિક માહિતી મુજબ આરોપી તરીકે મથુરભાઈ પોથાભાઈ ડાભી તેમજ તેમના પુત્રો રાજુભાઈ મથુરભાઈ ડાભી અને વિજયભાઈ મથુરભાઈ ડાભીના નામ સામે આવ્યા છે। બંને પક્ષો સગા પિતરાઈ ભાઈ હોવાનું જાણવા મળ્યું છે। સામાન્ય પ્લોટને લઈને લાંબા સમયથી ચાલતા વિવાદના કારણે આ મારામારી થઈ હોવાનું જણાવાઈ રહ્યું છે। ઘટનાને પગલે ગામમાં ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો। ઈજાગ્રસ્તોની સારવાર શિહોર સરકારી હોસ્પિટલમાં ચાલી રહી છે। રિપોર્ટર હરેશ બુદેલિયા। તમારું નામ? પ્રાગજીભાઈ। ક્યાં રહ્યો છો? બોરડી ગામ। શું બનાવ બન્યો? બનાવ હું તો ખાટલે સાહેબ બેઠો હતો અને અમારા બૈરાઓ પડખે વાતો ધમાલ હાલતી હતી બાંધવા જેવી, તમે આમ કરો ને તેમ કરો। હું તો કાંઈ નહોતો બોલતો, હું તો ખાટલે બેઠો હતો સાહેબ। ત્યાં અમારી આ મા દીકરો બે હાલો ને કે ઉપરલી ઓલપેના પડખેલી ઈટડાનો પ્રહાર આવ્યો, તે હું બસ આવવા ગયો તો મારો એક પગ ફાડી નાખ્યો સાહેબ। કોણે ઈટડાના ઘા કર્યા? પડખે બાજુવાળા। બાજુવાળાનું નામ શું? રાજુભાઈ મથુરભાઈ બોથાભાઈ, વિજયભાઈ મથુરભાઈ અને એના બૈરાઓ બધા। આ પથ્થરના ઘા કરવાનું કારણ શું? બસ એ કે તમે અમારો પ્લોટ દીધો હશે। મેં કહું ભાઈ પ્લોટ અમે ખાલી કરી દઈશું બાપા, અને અમારા આ બાજુ ઈટડા પીડ્યા છે એ હું આ સણાય એટલે ખાલી કરી દેવાનો છે। લ્યો